નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે. આખા વર્ષ દરમિયાન કેટલાય દેશોમાં ઘણા વાવાઝોડા આવતા રહે છે. કેટલાક સામાન્ય હોય છે, જ્યારે કેટલાક તો ભારે તેમજ વિનાશક સાબિત થતા હોય છે. જેમ કે આપણે પાછલા અમુક વર્ષોમાં જોયું કે ગુજરાતના તટની પાસે પણ કેટલાય વાવાઝોડા સર્જાઈ ચૂક્યા છે, જેમાંથી કેટલાક સંપૂર્ણ શક્તિથી તટ પર ત્રાટક્યા છે. જોકે કેટલાક કાંઠા પાસેથી જ પસાર થઈને અન્ય દેશો તરફ ફંટાઈ ગયા હોય. જોકે બંને સ્થિતિમાં ગુજરાતના કાંઠા વિસ્તારોમાં ભારે તબાહી જોવા મળી હતી. તો આ સિવાય ગુજરાતના મુખ્ય પ્રદેશ પર પણ આ વાવાઝોડાની અસર જોવા મળે છે. ભૂતકાળમાં ગુજરાત સહિત ભારતમાં તીવ્ર ગતિથી ફૂંકાયેલા વાવાઝોડાના કારણે જાનમાલનું પણ ઘણું નુકસાન થઈ ચૂક્યું છે. કેટલાક સંશોધનો અનુસાર ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં વાવાઝોડા વધુ સર્જાવાની અને વધુ શક્તિશાળી હોવાનું વલણ જોવા મળી રહ્યું છે. પરંતુ હવે તો તાજેતરમાં આવું જ એક વધુ ખતરનાક વાવાઝોડું અમેરિકાની નજીકના સમુદ્રમાં ગતિ પકડી રહ્યું છે, જેનું નામ એરિન હેરિકેન છે. અને આ વાવાઝોડા એ તો એટલાન્ટિક મહાસાગરમાં ત્યાંના હવામાન વિભાગનો પણ પરસેવો છોડાવી રહ્યા છે. કારણ કે એટલાન્ટિક મહાસાગરમાં બનેલા આ વાવાઝોડા એરીને એવી ઝડપ પકડી લીધી છે કે હવામાન વિભાગ પણ ચોંકી ગયું છે. કારણ કે એવા સમાચાર મળી રહ્યા છે કે માત્ર 24 જ કલાકમાં આ વાવાઝોડું કેટેગરી 1માંથી લઈને સીધું જ 5માં ફેરવાઈ ગયું છે. શુક્રવારે સવારે તેની ઝડપ 75 માઇલ પ્રતિ કલાક હતી, જ્યારે શનિવારે તેની ઝડપ 160 માઇલ પ્રતિ કલાક એટલે કે આશરે 260 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ પકડીને રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવી દીધું છે. આ અંગે નિષ્ણાંતોનું કહેવું છે કે આટલી ઝડપે શક્તિશાળી વાવાઝોડા બનવાની જે ઘટના છે તે ઘટનાઓ જળવાયુ પરિવર્તન અને વધતા સમુદ્રના તાપમાનના કારણે જોવા મળી રહી છે, અને આની ઝડપ હજુ પણ વધવાની સંભાવના છે. એક રિપોર્ટ અનુસાર યુએસ નેશનલ હેરિકેન સેન્ટર તરફથી એવી જાણકારી આપવામાં આવી છે કે આ અત્યંત શક્તિશાળી હેરિકેન એક જ રાતમાં અચાનક વધુ ઘેરું અને તીવ્ર બન્યું છે. એરિન હાલ તો કેરેબિયનમાં છે અને તે વીકેન્ડ દરમિયાન લીવર્ડ આઇલેન્ડના ઉત્તરેથી લઈને ધ વર્જિન આઇલેન્ડ તેમજ પોર્ટો રિકોથી પસાર થઈને તેવી સંભાવના દર્શાવવામાં આવી છે. અને આ વાવાઝોડાના કારણે 6 ઇંચ જેટલો પણ વરસાદ ખાબકવાની શક્યતા છે. આના કારણે અચાનક જ ભૂસ્ખલનનો ખતરો પણ ટોળાઈ રહ્યો છે. મીડિયામાંથી એવા અહેવાલ મળી રહ્યા છે કે આ એટલાન્ટિક સિઝન 2025નું પ્રથમ હેરિકેન છે. જોકે હાલ અમેરિકાની ધરતી પર ત્રાટકશે એવી કોઈ જ આગાહી કરવામાં આવી નથી. હેરિકેન એરિન એ ખૂબ જ ઝડપથી તીવ્ર બની ગયું છે, અને આવી સ્થિતિમાં 24 કલાકના ગાળામાં વાવાઝોડાની ઝડપ 34 માઇલ પ્રતિ કલાક સુધી વધે છે, જેથી હેરિકેને આજે એરિન હેરિકેન છે તેની ઝડપ શનિવારે સવારે 100 માઇલ પ્રતિ કલાકની હતી, જેમાં વધારો થઈને તેની ઝડપ 160 માઇલ પ્રતિ કલાક એટલે કે લગભગ 260 કિલોમીટર પ્રતિ કલાકની થઈ ગઈ હતી. અને હવે આગામી અઠવાડિયે આ હરિકેન એરિન ધીરે ધીરે ઉત્તર તરફ આગળ વધે તેવી આગાહી છે, જે બહામાસના પૂર્વમાંથી પસાર થઈને ઉત્તર કેરોલાઇનના બહારના જે કાંઠા વિસ્તારો છે તેની તરફ આગળ વધી શકે છે. તેમજ આ વાવાઝોડું શક્તિશાળી મોજા પણ ઉત્પન્ન કરી શકે છે, અને અમેરિકાના સમગ્ર પૂર્વ કાંઠા લોકોના જીવને જોખમ ઊભું કરી શકે છે. ફ્લોરિડા અને મિડ એટલાન્ટિક સ્ટેટ્સમાં જે દરિયો છે તે સૌથી વધુ તોફાની બની શકે છે. આ સિવાય બરમુડામાં પણ ભારે વરસાદ અને જીવને જોખમમાં મૂકે તેવા મોજા ઉછળી શકે છે. દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાના કારણે અમેરિકન કોસ્ટ ગાર્ડે યુએસ વર્જિન આઇલેન્ડ, સાન હુઆન સહિતના પોર્ટો રિકોથી 6 મ્યુનિસિપાલિટી તેમજ સેન્ટ થોમસના બંદરો પર વાહનો પર પ્રતિબંધ લાવી દીધો છે. જોકે અમેરિકન સરકારની પ્રાથમિક વેધર એજન્સી નેશનલ ઓશિયન એન્ડ એટમોસ્ફિરિક એડમિનિસ્ટ્રેશને આ વર્ષે સામાન્ય કરતાં વધુ એટલાન્ટિક હરિકેન સિઝનની આગાહી કરી છે. આની સાથે જ ગ્લોબલ વોર્મિંગના કારણે કેટેગરી 4 અને 5ના ટ્રોપિકલ વાવાઝોડાની સંખ્યા વધે તેવું પણ અનુમાન છે. જોકે આ ઘટના ઓગસ્ટના મધ્યમાં જોવા મળી રહી છે, જ્યારે સામાન્ય રીતે જોવા જઈએ તો આ પ્રકારના વાવાઝોડા એ સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં જોવા મળે છે. એના જ કારણે આજે એરિન છે તેને હવામાનની પેટર્નથી અલગ અને જળવાયુ સંકટની નવી જ તસવીર માનવામાં આવી રહી છે. કારણ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે એરિન એટલાન્ટિકમાં નોંધાયેલા માત્ર 43 કેટેગરી 5માં વાવાઝોડામાંથી એક છે. અને ખાસ વાત એ છે કે વર્ષ 2016 પછી અત્યાર સુધીમાં 11 કેટેગરી 5માં વાવાઝોડા બની ચૂક્યા છે, જે અસામાન્ય રીતે ઘણા વધારે છે.
વર્ષ 2025ની સિઝનમાં કેટેગરી 5નું સતત આ ચોથું વાવાઝોડું છે અને આની પહેલા વર્ષ 2024માં બેરેલ અને મિલ્ટન નામના વાવાઝોડાએ આવી જ તાકાત બતાવી હતી. એવા અહેવાલ મળી રહ્યા છે કે હાલ એરિનની દિશા એવી છે કે પોર્ટોરિકોથી કેરેબિયન ટાપુને નુકસાન નહીં પહોંચાડે. તે ઉત્તર તરફ આગળ વધતા અમેરિકાના પૂર્વી કિનારે અને બર્મુડા વચ્ચે ખુલ્લા એટલાન્ટિકમાંથી નીકળી જશે. જો કે તેના બહારના ભાગે ભારે વરસાદ અને પૂરની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉત્તર પોર્ટોરિકોમાં ફ્લેશ ફ્લડની ચેતવણી જાહેર કરવામાં આવી છે. જો કે હવામાન વિજ્ઞાનમાં તેને ઇન્ટેન્સિફિકેશન કહેવામાં આવે છે, એટલે કે જ્યારે કોઈ ચક્રવાત 24 કલાકમાં પોતાની ઝડપ ઓછામાં ઓછી 35 માઇલ પ્રતિ કલાક વધારી લે, અને એરીને તો આ સીમાને ક્યાંય પાછળ છોડી દીધી છે. જો કે એક મીડિયા અહેવાલમાંથી પણ એવું સામે આવ્યું છે કે આ વાવાઝોડું સમુદ્ર પર જ રહે તેવી શક્યતા છે. તેમ છતાં પણ કેટલાક વિસ્તારોમાં વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે અને આ વાવાઝોડાના કારણે ચેતવણી પણ જાહેર કરી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ વાવાઝોડું એરિન એ શક્તિશાળી ઉષ્ણકટિબંધીય ચક્રવાત છે અને તે વર્ષ 2025ના એટલાન્ટિક વાવાઝોડાનું મોસમનું પ્રથમ એક એવું મોટું વાવાઝોડું બની ગયું છે. એરિન 11 ઓગસ્ટના રોજ ઉષ્ણકટિબંધીય તરંગોમાંથી વિકસિત થયું હતું. જ્યારે તે કાબો વર્ડે ઉપરથી પશ્ચિમ તરફ પસાર થયું હતું, ત્યારબાદ ઉષ્ણકટિબંધીય તોફાન તરીકે ધીમી મજબૂતાઈ માત્ર થોડા જ દિવસોમાં મધ્ય એટલાન્ટિકને પાર કરતી વખતે થોડી વધારે અનુકૂળ પરિસ્થિતિઓના કારણે તે જ્યારે લેસરના નજીક પહોંચી ગયું હતું, ત્યારે તે 15મી ઓગસ્ટના રોજ વાવાઝોડામાં મજબૂત બની ગયું હતું. ખૂબ જ અનુકૂળ પરિસ્થિતિઓના કારણે એરિન 16મી ઓગસ્ટના રોજ વિસ્ફોટક તીવ્રતામાં પસાર થઈ રહ્યું હતું, જેની ઝડપ 160 કિલોમીટર પ્રતિ કલાકની હતી. જેના કારણે માત્ર અમુક જ કલાકોમાં આ વાવાઝોડું કેટેગરી 1માંથી સીધું જ કેટેગરી 5માં ફેરવાઈ ગયું હતું. મીડિયા રિપોર્ટમાંથી એવી માહિતી મળી રહી છે કે 9મી ઓગસ્ટના રોજ નેશનલ હેરિકેન સેન્ટરના સૌ પ્રથમ ગિનીના પશ્ચિમ કિનારાની અંદરના જે ભાગ છે તેમાં ઉષ્ણકટિબંધીય તરંગોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને આ તરંગ જે એટલાન્ટિક મહાસાગર છે તેના તરફથી પશ્ચિમ તરફ આગળ વધી રહી હતી અને મોટા પ્રમાણમાં વરસાદ તેમજ વાવાઝોડાની પ્રવૃત્તિઓ પણ ઉત્પન્ન કરી રહ્યું હતું. આની સાથે જ આફ્રિકાના જે દરિયાકાંઠા છે તેના તરફ પણ આગળ વધ્યા પછી આ તરંગની સાથે જોડાણમાં નીચા દબાણનો મોટો વિસ્તાર વિકસિત થયો હતો અને ત્યારબાદ આ એરિકેન રાતોરાત વિસ્ફોટક તીવ્રતામાંથી પસાર થયો હતો અને 16મી ઓગસ્ટની શરૂઆતમાં તે એક મુખ્ય વાવાઝોડું બની ગયું હતું. જો કે આના અગાઉ એવા પણ સમાચાર સામે આવ્યા હતા કે એરિનના પૂર્વગામી વિક્ષેપના કારણે ભારે વરસાદના કારણે કાબો વર્ડે ટાપુ પર ખાસ કરીને ઉત્તર પશ્ચિમ ટાપુ સાઓ વિન્સેન્ટમાં નોંધપાત્ર પૂર આવ્યું હતું. 11મી ઓગસ્ટના રોજ આ ટાપુ પર ભારે વરસાદ થયો હતો, જેના કારણે અનેક વાહનો પણ વહી ગયા હતા. ઘણા બધા ઘરોને પણ નુકસાન થયું હતું, જેને લઈને કાબો વર્ડે સરકારના રાષ્ટ્રીય હવામાન અને ભૂભૌતિક સંસ્થાના જણાવ્યા પ્રમાણે સાઓ વિન્સેન્ટમાં માત્ર 5 જ કલાકમાં 7.57 ઇંચ એટલે કે 192 મિલીમીટર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે પૂરના કારણે 1500 જેટલા લોકોનું સ્થળાંતરણ કરવામાં આવ્યું હતું. અનેક રસ્તાઓ પર કાટમાળ અને વૃક્ષો પડી જવાથી બંધ થઈ ગયા હતા, જ્યારે મોટાભાગના ટાપુ પર વીજળી ગુલ થઈ ગઈ હતી. વિવિધ વ્યાપારી ઇમારતોને પણ નુકસાન થયું હતું અને હવે હાલ પણ હવામાન વિભાગ તેમજ હવામાન શાસ્ત્રીઓ આ ચક્રવાત પર નજર રાખી રહ્યા છે. બીજી ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.